સુરેન્દ્રનગરમાં ઇન્ટરનેશનલ મેગા એક્સપોના છેલ્લા દિવસે માનવ મહેરામણ ઉમટ્યું. સુરેન્દ્રનગરમાં ઇન્ટરનેશનલ મેગા એક્સપોમાં છેલ્લા દિવસે માનવ મહેરામણ ઉમટ્યું. જિલ્લાના પ્રાકૃતિક ખેતી, હેન્ડીક્રાફ્ટ, ઇન્ડસ્ટ્રીયલ મેન્યુફેક્ચરિંગ સહિતના 250થી વધુ સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બન્યા. સુરેન્દ્રનગર ખાતે ત્રિદિવસીય ગ્લોબલ ઝાલાવાડ મેગા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશ વિદેશથી અને સુરેન્દ્રનગર જિલ્લાની 250થી વધુ કંપનીના સ્ટોલ અને ઉત્પાદનોનું વેચાણ તથા પ્રદર્શન કરાયું છે. જેના બીજા દિવસે યુથ કોન્ક્લેવ, પ્રાકૃતિક ખેતી શિબિર, ઝાલાવાડ ઇન્વેસ્ટર મીટ, વુમન આંત્રપ્રિન્યોર કોન્ક્લેવ યોજાયો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના ઉદ્યોગને આંતરરાષ્ટ્રીય સ્તર સુધીનું પ્લેટફોર્મ મળે તે માટે ગ્લોબલ ઝાલાવાડ એક્સપોનું વર્ષ 2020 બાદ 5 વર્ષ પાસે બીજા એડિશનલ ગ્લોબલ ઝાલાવાડ 2024નું આયોજન કરાયું છે. જોરદાર ઝાલાવાડ, સમૃદ્ધ ઝાલાવાડના સંકલ્પ સાથે 27, 28, 29 ત્રિદિવસીય એક્સપોને શુક્રવારના રોજ ખુલ્લો મૂકવામાં આવ્યો. જેના બીજા દિવસે યુથ કોન્ક્લેવ, પ્રાકૃતિક ખેતી શિબિર, ઝાલાવાડ ઇન્વેસ્ટર મીટ, વુમન આંત્રપ્રિન્યોર કોન્ક્લેવ યોજાયો હતો, જેમાં ઈ-કોમર્સ ઓપોર્ચ્યુનિટી અને એમએસએમઈના બ્રાન્ડિંગ અંગે માહિતી અપાઈ હતી. આ એક્ઝિબિશનમાં દેશ વિદેશની કંપની સાથે સુરેન્દ્રનગર જિલ્લાના પ્રાકૃતિક ખેતી, હેન્ડીક્રાફ્ટ, ઇન્ડસ્ટ્રીયલ મેન્યુફેક્ચરિંગ સહિતના 250થી વધુ સ્ટોલ આકર્ષણ જમાવ્યું હતું. જ્યારે પ્રથમ દિવસે રાત્રિ દરમિયાન કુમાર સત્યમની ગઝલ નાઇટનું આયોજન કરાતા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જ્યારે શનિવાર રાતે ગાલા મ્યુઝિકલ નાઇટ યોજાતા સિરોક ઓર્કેસ્ટ્રાએ લોકોને વિવિધ ગીતોની ધૂન પર ડોલાવ્યા હતા, જેમાં 2 દિવસમાં અનેક લોકોએ મુલાકાત લીધી. આજે સમાપન દિવસ નિમિત્તે ઝાલાવાડ ઇન્વેસ્ટર મીટ સવારે 10:30 કલાકે, જ્યારે વુમન આંત્રપ્રિન્યોર કોન્ક્લેવ 2:30 અને શબ્દ સારથી ગ્રુપનો સાંજે 6 કલાકે કાર્યક્રમ યોજાશે. બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉતરિયા. બંસલ સિંધવ છે નામ. મનક પટોળા સુરેન્દ્રનગર ઝાલાવાડમાં સુરાવનગરની અંદર બને છે. ઝાલાવાડની અંદર સૌથી વધારે બિઝનેસ ચાલુ હોય તો પટોળાનો. પટોળા સુરેન્દ્રનગરના ઝાલાવાડની અંદર ગણપતિ પાટસર અને જોરાવનગર સાઈડ વધારે બને છે. પટોળાની જે કળા છે 800 વર્ષથી ચાલી આવી છે. પટોળાની જે રેન્જ સ્ટાર્ટ થાય છે એ 12,000થી 5 લાખ સુધીના બને છે. પટોળાને તૈયાર થતાં 2-3 મહિના, સિંગલ એકતને 2 મહિના થાય છે, ડબલ એકતને 7થી 8 મહિના થાય છે તૈયાર થતાં. પટોળાની અંદર બધી વસ્તુ હાથથી થાય છે, હાથ બનાવટ, હસ્તકલાથી. પટોળાની અંદર સોનાની છરીનો ઉપયોગ કરવામાં આવે છે, સોનાના તારની આ આપણે છે. પટોળાનો વ્યવસાય છે એ આખા ગુજરાતભરમાં નહીં, વિશ્વભરમાં ચાલુ છે. પટોળા ખરીદવા માટે લોકો વિશ્વમાંથી આવે છે, નહીં કે ગુજરાતમાંથી. સૌથી વધારે કસ્ટમર છે રિક્વાયરમેન્ટ બધી ગુજરાતની બહાર વિશ્વમાંથી આવે છે. બાંધણી અને પટોળાની કિંમત શું હોય છે? બાંધણી અને પટોળાની કિંમત 12,000થી સ્ટાર્ટિંગ પ્રાઇસ છે, 12,000થી ચાલુ થાય છે, 5 લાખ સુધીના આવે છે. આ બધું હસ્તકલાનો વ્યવસાય છે. કેવી રોજગારી મળે છે આમાં હસ્તકલામાં? આનાથી વધારે રોજગારી મળી રહી છે.